सारा का सारा जमाना शुभमन गिल का दीवाना। જી હા, જે શુભમન ગિલના ફેન છે એમને ખબર પડી ગઈ હું શું કહેવા માંગુ છું, પણ કાલે યાર શુભમન ગિલનું જે બેટિંગ હતું, જે ક્લાસ ક્રિકેટ હતી, એ જોવાની કંઈક અલગ જ મજા આવી ગઈ છે। જી હા, ઓ ભાઈ બહુ મજા આવે છે એમનું બેટિંગ જ્યારે એ સ્મૂથ રીતે રમે છે। જી હા, કેવું આપણે મોબાઈલ પેલો ચોંટે ને એ જોવાની મજા ના આવે, પણ સ્મૂથ મોબાઈલ ચાલે વાપરવાની કેવી મજા એવી કાલે શુભમન ગિલનું બેટિંગ કેવું છે, એકદમ સ્મૂથ છે। જી હા, જે શોટ છે, સિલેક્શન છે, બધું જોરદાર હતું યાર। કાલે સેન્ચુરી મારી છે બોસ। તો શરૂઆતથી શરૂ કરીએ ભાઈ, તો કાલની મેચ। વેલકમ ટુ ક્રિકેટપુરા યુટ્યુબ ચેનલ। તો આજે આપણે વાત કરવાની છે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની જે ત્રીજી વન ડે મેચ રમે એના વિશે થોડી ઘણી ચર્ચા કરીશું, પ્લસ ચેમ્પિયન્સ ટ્રોફીની જે સ્ક્વોડ અપડેટ થઈ છે એના વિશે થોડી સાધારણ વાત કરીશું ભાઈ। તો કાલે અમદાવાદમાં મેચ હતી। હવે જોસ બટલર યાર શું જાદુ ટોના કરીને આવ્યા છે, તંત્ર મંત્ર કરીને આવ્યા છે। ઇંગ્લેન્ડના કોઈ ભુવા જોડે ટોસ જીતવાની બાધા લઈને આવ્યા છે, ખબર નથી પડતી। કાલે ટોસ જીતી લીધો, પછી એકવાર એટલે કે ત્રણેય વન ડેમાં ત્રણેય વાર ઇંગ્લેન્ડે ટોસ જીત્યો। આ વખતે એમને બેટિંગ કરવાનો નહીં પણ બોલિંગ કરવાનો નિર્ણય લીધો। જી હા, તો બોલિંગ કરે છે યાર, પણ 356 રનનું ટાર્ગેટ મળી જાય છે। જી હા, તો ભાઈ રોહિત શર્મા સસ્તામાં આઉટ થઈ જાય છે, પણ શુભમન ગિલ યાર જી હા લગાતાર ત્રીજી મેચમાં જોરદાર સ્કોર કરે છે। આ વખતે સેન્ચુરી મારી દે છે। જી હા, અને સેન્ચુરી મારે છે એટલે મેં કીધું એમ આગળ કે ક્લાસ ક્રિકેટ જોવાની કંઈક અલગ જ મજા છે, સ્મૂથ ક્રિકેટ જોવાની કંઈક અલગ જ મજા છે। સાથે કિંગ કોહલીએ પણ 52 રન ફટકાર્યા છે, એટલે જે કિંગ કોહલીના ફેન છે એમને થયું કે ભાઈ ફોર્મમાં છે ભાઈ બાપુ। તો આગળ વાત કરું તો શ્રેયસ અય્યર। જી હા, શ્રેયસ અય્યરે પણ 78 રન 78 રન માર્યા, પણ એ પણ સેન્ચુરીથી ચૂકી જાય છે। જી હા, એટલે મને એ થોડું દુઃખ થાય છે, કારણ કે એ પણ શ્રેયસ અય્યરનું પણ પરફોર્મન્સ જોરદાર છે। ત્રણે ત્રણ મેચોમાં યાર એ સેન્ચુરી એકાદ ફટકારી તો થોડું ખાસ થાય કે એ હાઇલાઇટમાં વધારે આવત, કારણ કે જે સેન્ચુરી મારે છે એ હાઇલાઇટમાં આવી જાય છે, પણ શ્રેયસ અય્યરનું પરફોર્મન્સ બી જોરદાર છે। વાઇસ કેપ્ટન તો યાર પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યા છે, પણ અહીંયા કે રાહુલ પણ સારું એવું પરફોર્મન્સ આપીને ગયા, 40 રન ફટકારીને ગયા છે। એમ કરીને બધા જ જે આપણા પ્લેયરો છે થોડું ઘણું બેટિંગ કર્યું, પાર્ટનરશિપ થઈ, એના લીધે 356 રનનું ટાર્ગેટ થયું અને સારું એવું ટાર્ગેટ કર્યું। જી હા, હવે ભુરિયાઓને ટાર્ગેટ આપી દીધું, પણ ભુરિયાઓ યાર ખબર જ છે કે બોલિંગ આપણી જોરદાર છે। જી હા, જસપ્રીત બુમરાહ નથી પણ બોલિંગ સારી એવી કરી કાલે એવું કહી શકાય। જી હા, બધા જ બે બે વિકેટ લીધેલી છે, પણ અહીંયા અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરને એક એક વિકેટ મળેલી છે। જી હા, એટલે વિકેટો વહેંચી લીધેલી, પણ અહીંયા આપણે આરામથી જીતે એવું કહી શકાય। પણ અહીંયા બે ચેન્જ મળ્યા હતા જોવા કાલે, કુલદીપ યાદવ આપણને જોવા મળી રહ્યા હતા, સાથે અર્શદીપ પણ જોવા મળી રહ્યા હતા। તો આ કે વન ડે મેચ નથી, કાલે પ્રેક્ટિસ મેચ હતી ચેમ્પિયન્સ ટ્રોફીની એવું કહી શકાય, કારણ કે બધાને ચાન્સ મળ્યો છે, જે ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવાના છે બધાને ચાન્સ મળ્યો છે। આપણે કાલ મેચ આરામથી જીતી ગયા છે, પણ અહીંયા જસપ્રીત બુમરાહ, હવે ચેમ્પિયન્સ ટ્રોફીની થોડી ઘણી વાત કરીએ, ઓફિશિયલી બહાર થઈ ગયા છે। એમની જગ્યાએ હર્ષિત રાણા આવી ગયા છે, અને યશસ્વી જયસ્વાલ પણ ચેમ્પિયન્સ ટ્રોફીની સ્ક્વોડમાંથી બહાર થઈ ગયા છે। એમની જગ્યાએ આપણને વરુણ ચક્રવર્તી જોવા મળવાના છે। જી હા, તો અહીંયા આપણે ઇન્ડિયાના 5 સ્પિનર દુબઈમાં રમવાના છે। જી હા, તો યાર થોડું અજીબ લાગે છે, કારણ કે આપણી જોડે પેસર બોલર ફક્ત ને ફક્ત 3 છે। જી હા, તો આ એક ખબર નહીં કઈ ટેકનિક વાપરવાના છે આપણા સિલેક્ટરો, આપણા કપ્તાન અને આપણા કોચ। જી હા, એ આપણે ચેમ્પિયન્સ ટ્રોફી રમવા છે ત્યારે જ ખબર પડશે કે ભાઈ આપણે પ્લેઇંગ 11 કઈ હોવાની છે। બાકી કાલે આપણે વન ડે મેચ આરામથી જીતી ગયા છે, મજા આવી ગઈ છે। 1 વે મેચ થઈ છે 3-3, એટલે થોડું આમ કેવું એન્ટરટેનમેન્ટ ઓછું જોવા મળ્યું, બાકી વધારે કંઈ નથી। કાલે શુભમન ગિલનું બેટિંગ, શ્રેયસ અય્યરનું બેટિંગ અને કે રાહુલનું બેટિંગ જોવાની મજા આવી ગઈ। બીજા બધા ખેલાડીઓ પણ ફોર્મમાં છે। જો આવું ને આવું ફોર્મ બેટિંગમાં રહે બધા જ પ્લેયરોનું, તો આપણે ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાથી કોઈ રોકી શકતું નથી। બાકી વિડીયોમાં વધારે કંઈ ચર્ચા કરવી નથી, ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થશે ત્યારે આપણે વધારે ચર્ચા કરીશું। બાકી આજે જ કદાચ આરસીબીના કેપ્ટનની અનાઉન્સમેન્ટ કરવાના છે। બાકી વિડીયોમાં વધારે બોલ નથી કરવું, મળીએ કંઈક ના વિડીયો સાથે। વિડીયો ગમે તો લાઇક કરી દેજો। જય હિન્દ, વંદે માતરમ।